દિલ્હી ચૂંટણી પહેલા પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલનું ઘર ફરી ચર્ચામાં છે। પીએમ મોદીથી લઈ ગૃહમંત્રી અમિત શાહ કેજરીવાલ પર શીશ મહેલ બનાવવાનો આરોપ લગાવી રહ્યા છે। जब दिल्ली के लोग ऑक्सीजन और दवाओं के लिए भटक रहे थे, तब इन लोगों का पूरा फोकस अपना शीश महल बनवाने में था। જો કે કેજરીવાલે પીએમ મોદી પર મોંઘી વસ્તુઓનો ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો, પરંતુ શીશ મહેલ સાથે જોડાયેલો આ સમગ્ર મામલો શું છે અને શું તે દિલ્હીની ચૂંટણીમાં મોટો મુદ્દો બની શકે છે, તેના વિશે છે આજનું એક્સપ્લેનર। સૌથી પહેલા એ સમજીએ કે શીશ મહેલનો સમગ્ર વિવાદ શું છે। 3 જાન્યુઆરીએ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ શીશ મહેલનો ઉલ્લેખ કરતા અરવિંદ કેજરીવાલને ભીંસમાં લીધા હતા। બીજેપીએ બીજા જ દિવસે કેજરીવાલનું પોસ્ટર જાહેર કર્યું હતું, જેના પર લખ્યું હતું દિલ્હી કા રાજા બાબુ। અમિત શાહે પણ શીશ મહેલનો મુદ્દો ઉઠાવ્યો હતો। શીશ મહેલ દિલ્હીના 6 ફ્લેગ રોડ પર બનેલું સીએમ હાઉસ છે, જે 2015 થી 2024 સુધી મુખ્યમંત્રી તરીકે કેજરીવાલનું ઘર હતું। બીજેપીનો આરોપ છે કે કેજરીવાલે આ ઘરના રિનોવેશનમાં 45 કરોડ ખર્ચી નાખ્યા છે। 9 સપ્ટેમ્બર 2024 ના રોજ બીજેપીએ એક વિડીયો શેર કરીને સીએમ હાઉસનું આલિશાન ઇન્ટિરિયર બતાવ્યું। શીશ મહેલનો મામલો પહેલીવાર મે 2023માં સામે આવ્યો હતો, જ્યારે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ રિનોવેશન કેસની તપાસ સીબીઆઈ ડિરેક્ટર પ્રવીણ સૂદને સોંપી હતી। સપ્ટેમ્બર 2023માં સીબીઆઈએ તેનો અહેવાલ રજૂ કર્યો, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે કેજરીવાલે કોવિડ દરમિયાન મુખ્યમંત્રી આવાસ પર 45 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા। જો કે કેજરીવાલ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।